ઓમ શાંતિ। આજની જે આપણી આધ્યાત્મિક વાર્તા છે એ છે મુક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવી એની ઉપરની વાર્તા છે કે પોપટને મુક્તિ જોતી હતી તો કેવી રીતે એને મુક્તિ પ્રાપ્ત કરી। એક નગરની અંદર એક રાજા રહેતા હતા। રાજાનો એક પાડેલો પોપટ હતો। સોનાના પાંજરામાં એને રાખે, સારું સારું ખવડાવે, પોપટ જોડે સરસ સરસ વાતો કરે રાજા। હવે રાજાને પોપટ બહુ ગમતો હતો, પણ પોપટ જ્યારે મહેલની બહાર આકાશમાં પોપટોને ઉડતા જોતો હતો ત્યારે પોપટ મનમાં વિચારતો હતો કે મારે આખી જિંદગી આ સોનાના પાંજરામાં જ કાઢવાની। હું ક્યારેય બીજા પોપટોની જેમ મુક્ત આકાશમાં નહીં ઉડી શકું, આનંદ નહીં કરી શકું, અલગ અલગ ઝાડ ઉપર નહીં બેસી શકું, આખી જિંદગી પાંજરામાં જ મારે રહેવું પડશે। શું કરું તો મને આ પાંજરામાંથી મુક્તિ મળે, એવું પોપટ વિચારતો હતો। અને જ્યારે જ્યારે આ વિચાર આવે ત્યારે ત્યારે અંદરથી દુખી થાય, કારણ કે પાંજરામાંથી નીકળી નતો શકતો ને। હવે એક દિવસ બન્યું એવું કે એ નગરના જે રાજા હતા, પોપટના માલિક, એ રાજા એકવાર વિદેશ જતા હતા। હવે રાજાને જ્યારે વિદેશ જવાનું થયું એટલે રાજાએ એમની રાણીને પૂછ્યું કે વિદેશથી તમારા માટે શું શું લાવું? તો રાણીએ સરસ સરસ ઘરેણા, આભૂષણો, અલગ અલગ આભૂષણો મગાયા। દીકરાને પૂછ્યું, એને એની ગમતી ચીજ વસ્તુ મગાઈ। રાજકુમારને, રાજકુમારીને પૂછ્યું, એને એની ગમતી વસ્તુ મગાઈ। પરિવારના એક એક સભ્યને રાજા પૂછતા હતા જઈને કે હું જઉં છું વિદેશ, તો શું લાવું તમારા માટે? હવે રાજા માટે જે આ પોપટ હતો એ પણ એક પરિવારના સદસ્ય જેવો જ હતો। એટલે રાજા પોપટ આગળ ગયા અને પોપટને જઈને કહે છે, મીઠું, હું વિદેશ જઉં છું થોડા દિવસ માટે, તારું ધ્યાન રાખજે અને તને જે કંઈ ભોજન આપે એ ટાઈમે ખાઈ લેજે, આનંદમાં રહેજે। તો હું વિદેશ જઉં છું તો મારા દીકરાએ, દીકરીએ, પત્નીએ બધાએ અલગ અલગ વસ્તુ મારી જોડે મગાઈ। તારે કાંઈ લાવું છે વિદેશથી? ભારત જઈ રહ્યો છું, તો ભારતની અંદર 15 દિવસ હું ત્યાં રહીશ વિદેશમાં અને પછી પાછો આવીશ। તો દરેકે ભારતની અંદરથી અલગ અલગ વસ્તુ મગાઈ છે ભારત દેશથી, તારે કાંઈ લાવવું હોય તો બોલ। તો પાંજરામાં રહેલો પોપટ રાજાને કહે છે કે રાજાજી, તમે ભારત જાઓ છો? તો કહે છે હા। તો કે ભારત તો બહુ ભક્તિવાળો દેશ છે અને ત્યાં તો બધી બહુ ભગત આત્માઓ હોય, તો તમને ત્યાં મારી નાતીનો કોઈ પોપટ મળે તો તમે એને જઈને કહેજો કે મુક્તિ જોતી હોય તો કેવી રીતે મળે? રાજા કે ભલે। પોપટ કે છે, મારે કોઈ વસ્તુ નથી જોતી રાજાજી, બસ ખાલી મારા આ એક પ્રશ્નનો જવાબ લેતા આવજો ખાલી। અને ભારતના પોપટને ખાલી બસ એટલો પ્રશ્ન કરજો કે મુક્તિ પ્રાપ્ત કરવી હોય તો કેવી રીતે કરવી? અને એ જે જવાબ આપે ને રાજાજી, એ ધ્યાનથી સાંભળજો, યાદ રાખજો અને મને આવીને કહેજો। રાજા કે ભલે। બધા જોડેથી વિદાય લીધી અને રાજા તો ભારત દેશમાં આવ્યા। એમનું જે કંઈ કાર્ય હતું રાજ દરબારનું એ કાર્ય પૂરું કર્યું અને જેવું કાર્ય જરૂરી બધું પૂરું થયું એટલે રાજાને યાદ આવ્યું, પત્નીએ જે મગાવ્યું હતું એ બધું ખરીદ્યું, રાજકુમારે જે મગાવી હતી એ ખરીદી કરી લીધી,
રાજકુમારીએ જે મગાવ્યું હતું એ ખરીદી કરી લીધી. ત્યારબાદ રાજાને મનમાં વિચાર આવ્યો કે જેને જેને જે મગાવ્યું હતું એ તો બધું મેં સોગાતો લઈ લીધી, પણ મારા મીઠુએ મને એક પ્રશ્ન કરવાનો કીધો હે પોપટને, મુક્તિ માટેનો. બસ હવે એ એક કામ બાકી રહ્યું છે, એ કામ પતી જાય એટલે અહીંથી વિદાય લઈ લઉં, ફરી પાછો મારા રાજ્યમાં સમયસર પહોંચી જાઉં. આવું રાજા વિચારતા વિચારતા જતા હોય છે. એમાં એક ઝાડ ઉપર પોપટ બેઠો હોય છે. તો રાજાએ પોપટ આગળ જઈને ઉભા રહ્યા અને પોપટની સામું જોઈને કહે છે કે પોપટ ભાઈ, મારા ત્યાં રાજમહેલની અંદર સોનાના પાંજરામાં તમારા જેવો જ એક પોપટ છે, એનું નામ મેં મીઠું રાખ્યું છે. હવે હું જ્યારે અહીંયા ભારત દેશ આવતો હતો ત્યારે મેં મારા મીઠુને કીધું કે તારા માટે ભારતમાંથી શું લાવું? ત્યારે મીઠુએ કીધું કે મારી નાતીનો જો કોઈ તમને મળે તો તમે એને ખાલી પૂછતા આવજો કે મુક્તિ જોતી હોય તો કેવી રીતે મળે. તો કે છે હે પોપટભાઈ, મારા મીઠુએ જે પ્રશ્ન કર્યો છે એનો જવાબ શું આપું તમે કહો. તો જે પેલો પોપટ હતો ઝાડ ઉપર, એને બે પાંખો પોરી કરી અને બે પાંખો પોરી કરીને ડોકી નમાઈ દીધી, જાણે મરી ગયો હોય એમ, અને ઝાડ ઉપરથી નીચે પડી ગયો. રાજાને એવું થયું કે અરે રે, આને શું થયું? મેં તો આને પ્રશ્ન કર્યો હતો કે મુક્તિ કેવી રીતે મળે, અને આ પોપટ તો જવાબ દીધા વગર જ મરી ગયો. હવે હું મારા મીઠુને જઈને શું જવાબ આપીશ? પણ મોડું થતું હતું એટલે રાજાએ વધારે એ વિષય ઉપર વિચાર્યું નહીં અને પછી ત્યાંથી નીકળી ગયા. થોડા દિવસની મુસાફરીમાં રાજા પોતાના નગરમાં પહોંચી ગયા અને જેવા નગરમાં ગયા તો પોતાની પત્ની માટે, બાળકો માટે જે જે સોગાતો લાયા હતા એ બધાને મળ્યા, પ્યારથી બધાને સોગાતો આપી. અને જ્યારે રાજમહેલમાં બધાને મળી લીધું એટલે રાજાને યાદ આવ્યું કે ચલો મીઠુને મળતો આવું. તો રાજા રાજમહેલની અંદર જે પેલા સોનાના પાંજરામાં પોપટ હતો એને મળવાયા અને પોપટને મળીને કહે છે કે આટલા દિવસ શું કરતો હતો? તને મારી યાદ આવતી હતી કે નહીં? પૂછવા લાગ્યા રાજા. એટલે પેલો મીઠું કે છે હા રાજાજી, હું તમને યાદ કરતો તો, તમારા વગર મને ગમતુંય નતું. પણ રાજાજી, મેં તમને પ્રશ્ન એક પૂછીને આવવાનું કીધું તું ભારતના પોપટને, તો તમે પૂછીને આયા? શું જવાબ લઈને આયા? તો રાજાજી કે છે મીઠું, આમાં એવું છે કે મને યાદ હતો તારો પ્રશ્ન, અને જેવો ત્યાં મેં એક ઝાડ ઉપર પોપટ જોયો તો મેં એને પ્રશ્નય કર્યો. મેં એને કીધું કે તારા જેવો જ એક પોપટ મારા ત્યાં સોનાના પાંજરામાં છે મહેલમાં, અને એને કેવડાયું છે કે મુક્તિ જોતી હોય તો કેવી રીતે મળે. તો કે છે એ પોપટે કાંઈ જ જવાબ ના આપ્યો મને, અને જેવું મેં કીધું કે મુક્તિ જોતી હોય તો કેવી રીતે મળે, તો એને બે પાંખો એની પોરી થઈ અને એની ડોકી નમી ગઈ અને ઝાડની ડાળીએ બેઠો તો એમાંથી નીચે પડી ગયો ઝાડ ઉપરથી. કશું બોલ્યો નહીં, મને કઈ જવાબ નહીં આપ્યો, તો હું તને કેવી રીતે જવાબ આપું મીઠું? રાજા આટલું બોલ્યા એટલે તરત પાંજરામાં રહેલા પોપટે બે પાંખો પોરી કરી, ડોકી નમાઈ દીધી, શ્વાસ લેવાનું બંધ કરી દીધું, જાણે મરી ગયો હોય એવી રીતે પડી ગયો. તો રાજાએ મીઠું મીઠું બે ચાર વાર બોલાયો, પણ મીઠું તો ઉઠ્યો નહીં. તો રાજાને એવું થયું કે આ પ્રશ્નમાં એવું છે શું? મેં જ્યારે ભારતના પોપટને આ પ્રશ્ન કર્યો તો એને બે પાંખો પોરી કરીને તરત જ શરીર છોડી દીધું હતું, અને મેં જ્યારે એ વાતનું વર્ણન અહીંયા મારા મીઠુને આવીને કર્યું તો મારા મીઠુનું શરીર છૂટી ગયું, મરી ગયો પોપટ મારો.
કઈ વાંધો નહીં. સૈનિકોને કહે છે કે ભાઈ હવે મરેલા પોપટને રાખીને શું કરવાનો? જીવતો હતો એટલે હું એને પ્યાર કરતો હતો, હવે તો એને શરીર છોડી દીધું, હવે એને રાખીને શું કરવાનો? આ પાંજરું ખોલો અને પાંજરામાંથી પોપટ કાઢી નાખો. કઈને રાજા હાલતા થયા. જેવું સૈનિકે પાંજરું ખોલ્યું, પોપટ સોનાના પાંજરામાંથી ફર કરતો ઉડી ગયો. અને જેવો પોપટ સોનાના પાંજરામાંથી ઉડ્યો તો રાજા જોવા લાગ્યા કે આ તો મરી નથી ગયો, આ તો જીવતો છે, આ તો ઉડે છે. ત્યારે પોપટ જતા જતા કહેતો જાય છે, રાજાજી, મેં ભારતના પોપટને પ્રશ્ન કેવડાયો હતો, પૂછાવડાયો હતો કે મુક્તિ જોતી હોય તો કેવી રીતે મળે? તો તમને એ પોપટે જવાબ મોકલાયો, પણ એ જવાબમાં તમને નથી સમજ પડી, મને સમજ પડી ગઈ હતી કે મુક્તિ જોતી હોય ને તો મરવું પડે, મરો તો મુક્તિ મળે. એમ મેં પાંજરામાં મરવાનું નાટક કર્યું તો મને હંમેશ માટે આ સોનાના પાંજરામાંથી મુક્તિ મળી ગઈ. હવે હું ખુલ્લા આકાશમાં આનંદથી રહી શકીશ, સુખેથી બધે ફરી શકીશ. તો અહીંયા આ જે વાર્તા બતાવી છે રાજાની ને પોપટની, એ વાર્તાનો સાર શું છે? કારણ કે આપણે બધાને તો સારથી મતલબ હોય ને. તો વાર્તાનો સાર એ છે કે આજે જેટલા પણ ધરતી પર ધર્મો છે એ દરેક ધર્મોની અંદર મુક્તિ વિશે શીખવાડે છે. ભગવાનને યાદ કરો મુક્તિ મળે, ભગવાનને યાદ કરો મુક્તિ મળે, આવું કહીએ છીએ ને. દરેક ધર્મમાં કહે છે ભગવાનને યાદ કરો તો મુક્તિ મળે. અહીંયા ભગવાન આપણને કહી રહ્યા છે કે મુક્તિ જોતી છે તો પહેલા મરવું પડે, હે ને? જીવતે જીવત મરવું પડે. જીવતે જીવત મરવું માના બધું પહેલા છોડવું પડે. દેહ, દેહના સંબંધો, પદાર્થ, સાધન સામગ્રી, આ બધામાંથી મુક્ત બુદ્ધિ નીકળે અને શરીરમાં રહેલી જે એક ચૈતન્ય શક્તિ આત્મા છે એ આત્મિક સ્મૃતિની અંદર સ્થિર થઈને પરમાત્માને યાદ કરે. જેમ ભગવાને ભગવત ગીતામાં કીધું છે, હું જેવો છું, જે છું એ સ્વરૂપે જો તું મને યાદ કરે તો તને મુક્તિ એ મળે અને તને જીવન મુક્તિ એ મળે. જે જોતું હોય એ મળે, મુક્તિ એ મળે ને સદગતિ એ મળે. પણ ક્યારે મળે? દેહ અને દેહના સર્વ સંબંધો ભૂલીને પરમાત્માને યાદ કરીએ ત્યારે. તો ભગવાન કે છે મુક્તિ જોતી છે ને. ઘણા કે છે ને જન્મ મરણના ચક્કરમાંથી છૂટીએ, કોઈ કે દુઃખમાંથી છૂટીએ. તો મુક્તિ જોતી હોય તો મરવું પડે તો મુક્તિ મળે. માના દેહની જે દુનિયા હે એમાંથી જો બુદ્ધિ નીકળે અને બ્રહ્મલોકમાં રિયલ પરમાત્મામાં જો બુદ્ધિ લાગે તો મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરે. તો આ વાર્તા રાજાની ને પોપટની તમને કેવી લાગી એ કોમેન્ટમાં અવશ્ય બતાવશો. ઓમ શાંતિ.